હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવી છે કાળના ઉપયોગ કઈ રીતે કરવા. મને એમાં રસ છે કે તમે માત્ર નિયમો જાણો, પણ ખરેખર જ્યારે આપણે વાતચીત કરીએ કે કોઈ વસ્તુ લખીને મોકલીએ તો એ જ વખતે આપણે નક્કી કરવું પડે આ કાળ કયો ઉપયોગમાં લેવો, અને એ જ આપણી સમજદારી હશે તો જ એ શક્ય બનશે, નિયમોથી નહીં થાય. આમ તો સાદો વર્તમાન કાળની વાત કરીએ તો એનું નામ જ એવું છે, સાદો અને પાછો વર્તમાન કાળ. અને હકીકત તમને કહું તો આ સાદોય નથી, બહુ અટપટો છે, અને એ પાછો વર્તમાન કાળય નથી. તમે કહેશો કેવી રીતે? તો હું અને તમે અત્યાર સુધી જે જાણો છો એને આ સંદર્ભમાં વાત કરીએ તો આપણે એવું કહી શકીએ કે જ્યારે કોઈ ટેવરૂપ ક્રિયા હોય, રોજબરોજની ઘટના હોય, હકીકતરૂપ બાબતો હોય, સનાતન સત્ય હોય અને કહેવતોમાં દર્શાવેલું ડાપણ હોય, આ બધી જ જગ્યાએ સાદો વર્તમાન કાળ વપરાય. પણ આપણે કેમ નક્કી કરવું? અને તમને ખબર છે, આશ્ચર્યનો ભાવ વ્યક્ત કરવા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય. ભવિષ્યની કોઈ ક્રિયાની વાત કરવી હોય તો પણ સાદો વર્તમાન કાળ વપરાય. તો તમે કહેશો એ કેવી રીતે? તો આ બધું જ સાદો વર્તમાન કાળ દર્શાવે છે. એટલે જ અંગ્રેજીમાં વધારેમાં વધારે ધ્યાનપૂર્વક અભ્યાસ આ સાદા વર્તમાન કાળનો થવો જોઈએ, કારણ કે એનો મેક્સિમમ ઉપયોગ થાય છે અને દરેક વખતે આપણે અટવાઈએ છીએ. તો આ માટે હું થોડો સમય વધારે લઈશ અને આપણે સ્પષ્ટતા કરતા જઈશું અને તમને સરળતાથી સમજાઈ જશે. ચિંતા નહીં કરતા. આજે આપણે પહેલી વાત એ કે આ સાદો વર્તમાન કાળ એ રોજબરોજની, આમ તો સાદોનો અર્થ શું? આપણે સાદું કોને કહીએ એ જાણી લો. સાદું એવી વસ્તુને કહેશું કે જે વારંવાર આપણા જીવનમાં થઈ હોય અથવા તો આપણે જોઈ હોય. આપણને આ કૂતરાઓ શેરીમાં રખડે છે, તમને ક્યારેય નવીન લાગ્યું કે આ કપડા વગરના કેમ છે? થયું? નહીં થયું. શા માટે નથી થતું? કારણ કે આપણે જ્યારે જ્યારે જોઈએ છીએ ત્યારે એવું જ આપણને દેખાય છે, એટલે એમાં કોઈ નવીનતા આપણને નજરે પડતી નથી, કે એની કોઈ આપણે વાતો પણ કરતા નથી કે આજે તમને ખબર હતી મેં રસ્તામાં કૂતરાને વસ્ત્ર વગરનો જોયો. એવું નથી થતું. તો એ જ રીતે સાદોનો અર્થ એવો કે જે ઘટના એ વારંવાર થઈ હોય, આજે એ સ્વાભાવિક બની ગઈ હોય, સાદી થઈ ગઈ હોય, એને સાદું કહેવાય. તો સાદા વર્તમાન કાળનો સીધો અર્થ જ એ છે કે એમાં એવી ઘટનાઓ, એવી ક્રિયાઓ આપણે કહીએ છીએ કે જે વારંવાર બની હોય. એટલે એક વાત તો નક્કી થઈ ગઈ કે એ આપણને ટેવરૂપ ક્રિયાઓ દર્શાવે. મને ચા પીવાની ટેવ છે, આઈ ડ્રિંક ટી ઇન ધ મોર્નિંગ. ઇટ મીન્સ કે ઘણા વખતથી હું ચા પીતો આવ્યો છું એવું એમાં દર્શિત કરે છે. તો સમજી લો બરાબર. હું એમ કહું કે આઈ ગો ટુ સ્કૂલ, એટલે તમે સમજી ગયા કે આ ભાઈની શાળાએ જવાની ક્રિયા ઘણા વખતથી ચાલુ છે, હજી પણ છે. તો આઈ have lunch at 12, મતલબ કે 12 વાગે લગભગ હું જમી લઉં છું. આવું તમે સમજી લો છો. અને કોઈ આપણને સાદા વર્તમાન કાળમાં વાત કરે એટલે આપણે સમજી જ લઈએ છીએ કે આ ભાઈને આ ક્રિયા વારંવાર થતી હોવી જોઈએ. એટલે વારંવાર થતી હોય એટલે ટેવરૂપ હોય, રોજબરોજની ક્રિયા હોય. આ બે વસ્તુ તો આસાન છે. યાદ રાખજો, જ્યારે હું એમ કહું છું કે આઈ ગો ટુ સ્કૂલ, આઈ ગો ટુ કોલેજ, આઈ ગો ટુ વર્ક, એમાં માત્ર એક ઘટનાનું વર્ણન થઈ શકતું નથી.
સાદા વર્તમાન કાળની આ બહુ મોટી ખૂબી છે. કારણ કે જ્યારે તમે સાદો વર્તમાન કાળ વાપરો છો એનો અર્થ જ એવો થયો કે ભૂતકાળમાં અનેક વખત એ બની ચૂક્યું છે અને આજે પણ એ જ પ્રમાણે થાય છે. એનો અર્થ એવો થયો કે આ એક ઘટના માટે નહીં વપરાય. હું એમ કહું કે આઈ ગો ટુ સ્કૂલ એટલે માત્ર આજે જ જાઉં છું એવું નક્કી નથી થતું. એની અંદર છુપાયું છે સિરીઝ ઓફ એક્શન. અગાઉ અનેક વખત આ ઘટના બની ચૂકી છે એવું તમે સમજી લો છો. એટલે તમારે નક્કી કરી દેવાનું જ્યારે તમારે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવો હોય અને તમને જરા પણ શંકા થાય ત્યારે તમે જોઈ લો કે હું જે ઘટનાનું વર્ણન કરવા માંગુ છું એ ઘટના અગાઉ ભૂતકાળમાં અનેક વખત થઈ ચૂકી હોય, આજે પણ એ જ રીતે ચાલુ હોય. આવી કોઈ પણ ઘટનાનું વર્ણન કરવું હોય તો તમે સાદો વર્તમાન કાળ વાપરી શકો. તો આ એની બહુ મોટી ખાસિયત યાદ રાખવાની છે કે આ એક ક્રિયાની વાત કરતો જ નથી, આ અનેક ક્રિયાઓની વાત સાદો વર્તમાન કાળ છે, સિરીઝ ઓફ એક્શન. તો આ એક વાત છે. તો આમ ટેવરૂપ ઘટના, રોજબરોજની ઘટના. હવે આવે છે સનાતન સત્ય. આ ખરેખર અદ્ભુત શબ્દ છે. આપણે ઘણી વાર વાંચી ચૂક્યા છીએ, સાંભળ્યો છે, પણ સનાતન સત્ય એટલે શું? સનાતન સત્ય એને જ કહેવાય કે જે ભૂતકાળમાં જેટલું સાચું હતું એટલું આજે પણ સાચું છે અને એના આધારે આપણે ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકીએ કે આવતીકાલે પણ એ એવું જ સાચું હશે. વાક્ય તો તમને આવડે જ છે. સનરાઇઝિસ ઇન ધ ઈસ્ટ એન્ડ સેટ્સ ઇન ધ વેસ્ટ. એ ઉપરાંત તમને કહો કે કોટન ગ્રોઝ ઇન વોર્મ ક્લાઇમેટ. કપાસ છે એ ગરમ પ્રદેશમાં જ ઉગે. આ સનાતન સત્ય છે. શું કાશ્મીર વાળાએ પ્રયત્ન નહીં કર્યો હોય? કર્યો જ હશે. પછી ખ્યાલ આવી ગયો કે ભૂતકાળમાં પણ એટલું જ સાચું હતું કે ગરમ પ્રદેશમાં જ થાય, વર્તમાનમાં પણ એટલું જ સાચું છે. એટલે આપણે હવે કહી શકીએ ખાતરીબદ્ધ કે કપાસ ગરમ પ્રદેશમાં જ થશે. કાઉઝ ગીવ મિલ્ક. આ પણ સનાતન સત્ય છે. ભૂતકાળમાં પણ આપતી હતી ગાય દૂધ, આજે પણ આપે છે ને આવતીકાલે આપશે. આપણે ખાતરીબદ્ધ કહી શકીએ. તો જો રોજબરોજની ઘટના, ટેવરૂપ ઘટના, એમાં ફેરફાર થવાની પૂરેપૂરી શક્યતા છે. સનાતન સત્યમાં ફેર નહીં થાય, એ એવું જ રહેશે ભવિષ્યમાં. ટેવરૂપમાં નહીં થાય, રોજબરોજની ઘટનામાં એવું નહીં થાય, ફેરફાર થઈ જશે. એટલે સનાતન સત્ય બધા કરતા જુદો. અને જુઓ તો ખરા, આમ કહીએ આપણે સાદો વર્તમાન કાળ, પણ સનાતન સત્યમાં તો ભૂતકાળની વાત થઈ ગઈ, વર્તમાન કાળની વાત થઈ ગઈ અને ભવિષ્યની વાત થઈ ગઈ. ત્રણેય કાળ સાદો વર્તમાન કાળ દર્શાવે છે. તો સાહેબ આ સાદો વર્તમાન કાળ છે ને એ બહુ સમજવા જેવો છે, મજા આવે એવો છે. અને આ સાદો વર્તમાન કાળ એ આપણને કહેવતમાં રહેલું ડાપણ પણ દર્શાવે. આ એવી જ સાચી વાત છે. આ કહેવતનું ડાપણ એ સ્ટીચ ઇન ટાઈમ સેવ્સ 9. એટલે કે પૂર પહેલા પાળ બાંધવી. એ ગઈકાલે સાચું હતું, આજે સાચું છે, આવતીકાલે સાચું જ છે. કારણ કે એમાં ડાપણ છે. તો આ કહેવત છે ને ડાપણ દર્શાવે છે. એ પણ સનાતન સત્ય જેવું જ છે. પણ હું તમને કોઈ હકીકત રૂપ બાબતો હોય એમાં ફેરફાર થવાની શક્ય છે. જેમ કે હું કહું કે માય ફાધર lives with me. મારા પપ્પા મારી સાથે રહે છે, આવતીકાલે ન પણ રહે, ફેરફાર થઈ જાય. આ હકીકત છે. આઈ લીવ ઇન અમદાવાદ, આ હકીકત છે. એનો અર્થ એવો થયો કે કાલે હું અમદાવાદ ન પણ હોઉં, હું દિલ્હી જતો રહું. ત્યારે સનાતન સત્ય અને કહેવતનું ડાપણ એ કદાપી બદલતું નથી ને એમાં ત્રણે ત્રણ કાળનો સમાવેશ થઈ જાય છે. તો આપણે આ બાબતને સમજી લેવી પડશે. તો એની એક ખાસિયત એક સાદા વર્તમાન કાળની કે એમાં કોઈ એક જ ક્રિયા દર્શાવી શકાય નહીં. અને બીજું કે આ કાળ આશ્ચર્ય પણ
દર્શાવે છે અને ભવિષ્યકાળ પણ દર્શાવે છે. તમે કહેશો એ કેવી રીતે? તો હવે પછી આપણે સમજશું. એ પછીના વિડીયોમાં આપણે આ બંને બાબતો સમજી લઈશું અને સાદા વર્તમાન કાળને વિશેષ રૂપે જાણવાની જરૂર છે. એટલે મેં તમારી સૂચના મુજબ આજે આટલું લાંબુ ચલાવ્યું છે. તમે લોકોએ બહુ મોટો સહકાર આપ્યો છે અને હું ઈચ્છું છું કે હું તમને વધારેમાં વધારે આપું. વધારેમાં વધારે તમે આ વસ્તુને સમજીને કરો તો કોન્ફિડન્સ આવશે. સબસ્ક્રાઇબ તો કરવું જશે, ન કર્યું હોય તો કરી લેજો અને શેર પણ કરજો. પુણ્ય મળશે. થેન્ક યુ વેરી મચ.